શિયાળામાં સરગવા માટે 90% સુધી જર્મિનેશન મળે એવી સંપૂર્ણ ઓર્ગેનિક નર્સરી પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ આપી રહ્યો છું. નમસ્તે ઓર્ગેનિક લવર્સ, આપ સાંભળી રહ્યા છો કિસાન સારથી ઓર્ગેનિક, જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર, નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર્સ સુધી શેર કરો. આજે આપણી પાસે એક બહુ જ રસપ્રદ કોયડો છે, સરગવો, જે આમ તો ગરમ પ્રદેશનો છોડ છે. હા, બિલકુલ. એને શિયાળાની આ કડકડતી ઠંડીમાં સફળતાપૂર્વક ઉગાડવો કઈ રીતે? મોટાભાગના લોકો તો માને કે આ શક્ય જ નથી. સાચી વાત છે. અને આ જ સૌથી મોટો પડકાર છે. શિયાળામાં તાપમાન ઓછું હોય, ભેજનું સંતુલન બગડે. પણ આપણને જે માહિતી મળી છે એમાં કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો છે કે તેમણે આનો ઉકેલ શોધી કાઢ્યો છે. આજે આપણે એ જ દાવાની ઊંડાણપૂર્વક વાત કરીશું. શું ખરેખર 90% સુધી પરિણામ મળી શકે? ચોક્કસ મળી શકે. આખી વાત છે વિજ્ઞાન અને કુદરતને સમજવાની. સરગવાનું બીજ એ કુદરતી રીતે ગરમીની રાહ જોતું હોય. અચ્છા. આપણું કામ છે એને એક પ્રકારનો ભ્રમ આપવાનો, એવું વાતાવરણ બનાવવાનું કે બીજને લાગે કે વસંતઋતુ આવી ગઈ છે અને હવે ઉગવાનો સમય છે. વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે. તો ચાલો આખી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કોઈ પણ શરૂઆત પાયાથી થાય. અહીં આપણો પાયો છે સરગવાનું બીજ. બરાબર. કહેવાય છે કે બીજની પસંદગીમાં જ અડધી સફળતા રહેલી છે. માત્ર કોઈ પણ બીજ લઈ લેવું એ પૂરતું નથી, ખરું ને? બિલકુલ નહીં. આ સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્વનું પગલું છે. આપણે બીજને ખાલી દાણા તરીકે નહીં, પણ એક જીવંત ભ્રૂણ તરીકે જોવું જોઈએ. જીવંત ભ્રૂણ? હા, જેની અંદર એક આખું ઝાડ બનવાની તાકાત છે. એટલે જ બીજ ભરેલું, વજનદાર અને ચમકદાર હોવું જોઈએ. આ ત્રણેય લક્ષણો એની તંદુરસ્તીની નિશાની છે. અને બીજ કેટલું જૂનું હોવું જોઈએ? માહિતીમાં 6 થી 8 મહિના પર ખાસ ભાર મુકાયો છે. આટલી ચોકસાઈ કેમ? સારો સવાલ છે. જુઓ, દરેક બીજમાં એક મર્યાદિત ઊર્જા હોય છે. જેમ જેમ સમય જાય એમ એની જીવંતતા અને ઊર્જા ઘટતી જાય. એટલે 1 વર્ષ જૂનું બીજ કામ ના લાગે? બહુ ઓછી શક્યતા. 6-8 મહિના પછી એની અંકુરણ શક્તિમાં મોટો ઘટાડો આવી જાય. ભલે એ દેખાવમાં સારું હોય, પણ અંદરથી નબળું પડી ગયું હોય. બરાબર. એટલે સુકાઈ ગયેલા, તૂટેલા કે હલકા બીજને તો પહેલેથી જ કાઢી નાખવા. હા, એનાથી સમય અને મહેનત બંને બચે. મજબૂત પાયો અહીંથી જ નંખાય છે. ચાલો, તો શ્રેષ્ઠ બીજની પસંદગી થઈ ગઈ. હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, જેને 90% સફળતાનું સિક્રેટ કહેવાયું છે, બીજ માવજત. હા, આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. આ ખાલી બીજને પલાળવાની વાત નથી, પણ એને જગાડવાની પ્રક્રિયા છે. આની પાછળનું વિજ્ઞાન શું છે? તમે એકદમ સાચો શબ્દ વાપર્યો, જગાડવું. શિયાળામાં બીજ સુષુપ્તાવસ્થામાં હોય. એને જગાડવા માટે આપણે 3 તબક્કાની પ્રક્રિયા કરીએ છીએ. 3 તબક્કા. હા, પહેલો તબક્કો છે 12 કલાક માટે સાદા પાણીમાં પલાળવું. આનાથી બીજની જે કઠણ છાલ હોય ને, એ નરમ પડે છે. જેથી પાણી અંદર જઈ શકે. બરાબર. આ પહેલો સંકેત છે કે બહાર કંઈક બદલાઈ રહ્યું છે. 12 કલાક પછી શું? મેં સાંભળ્યું છે કે પછી હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ થાય છે. એનાથી બીજને નુકસાન ન થાય? ના, આજ તો આખી પ્રક્રિયાનું રહસ્ય છે. 12 કલાક પછી બીજ પાણી શોષી ચૂક્યું છે. હવે જ્યારે એને 2 કલાક માટે હૂંફાળા ગરમ પાણીમાં મૂકીએ, કેટલું ગરમ? જેટલું આપણો હાથ સહન કરી શકે એટલું. વધુ ગરમ નહીં. આ ગરમી બીજની અંદર સૂતેલા એન્ઝાઇમ્સને, અચ્છા, એન્ઝાઇમ્સને. હા, આ એન્ઝાઇમ્સ જ સંગ્રહ કરેલા ખોરાકને ઊર્જામાં ફેરવે છે, જે ઉગવા માટે જરૂરી છે. આ એક બાયોલોજીકલ વેકઅપ કોલ છે. સમજાયું. પહેલા પાણીથી દરવાજો ખોલ્યો, પછી ગરમીથી અંદર રહેલા એન્ઝાઇમ્સને જગાડ્યા. અને છેલ્લો તબક્કો, પેલું સુતરાઉ કાપડમાં બાંધવાનું. હા, છેલ્લો તબક્કો એટલે એને સુરક્ષિત વાતાવરણ આપવું. ગરમ પાણીમાંથી કાઢીને ભીના સુતરાઉ કાપડમાં 8-10 કલાક બાંધી દેવાથી એક ઇન્ક્યુબેટર જેવી સ્થિતિ બને છે. એટલે એને સતત ભેજ અને ગરમાવો મળતો રહે. બરાબર. 10 કલાક પછી જોશો તો બીજ ફૂલીને લગભગ 1.5 ગણું થઈ ગયું હશે. મતલબ કે આપણું બીજ હવે વાવેતર માટે તૈયાર છે. તો હવે આપણી પાસે એક સુપરચાર્જ્ડ બીજ છે.
પણ એને યોગ્ય ઘર ન મળે તો બધી મહેનત પાણીમાં. સાચી વાત. તો એના માટે માટીનું મિશ્રણ કેવું હોવું જોઈએ? એક ચોક્કસ રેસીપી આપી છે 40% કોકોપીટ, 40% વર્મી કમ્પોસ્ટ અને 20% સાદી માટી. હા, કારણ કે નર્સરીનું માધ્યમ એના શરૂઆતના જીવનનો આધાર છે. ચાલો આ રેસીપીને સમજીએ. 40% કોકોપીટ અથવા નદીની રેતી. એનું શું કામ? એનું કામ પોષણ આપવાનું નથી. એ મિશ્રણને હલકું અને પોચું બનાવે છે. આનાથી નાના મૂળને ફેલાવવામાં સરળતા રહે અને વધારાનું પાણી નીકળી જાય. મૂળ સડવાનો ભય નહીં. અને બાકીના 60%? એમાં 40% વર્મી કમ્પોસ્ટ છે, જે ઘણું વધારે કહેવાય. હા, કારણ કે વર્મી કોમ્પોસ્ટ એ આ નવા છોડ માટે પૌષ્ટિક ટિફિન બોક્સ જેવું છે. એમાં શરૂઆતના 30-35 દિવસ માટેના બધા જ જરૂરી તત્વો હોય છે. અને 20% સાદી માટી? એ મિશ્રણને સ્થિરતા આપે છે અને એમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ પણ છોડના વિકાસમાં મદદ કરે છે. આ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. અહીં એક સવાલ થાય છે. ઘણા ખેડૂત મિત્રો પાસે ભારે, કાળી, ચીકણી માટી હોય. શું એ ચાલે? ના, બિલકુલ નહીં. અને આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ચીકણી માટી પાણી અને ઠંડી બંનેને પકડી રાખે છે. એમાં હવા માટે જગ્યા ઓછી હોય. એટલે બીજ ગુંગળાઈને સડી જાય. હા, એની પૂરી શક્યતા છે. એટલે જ હલકું અને પોચું મિશ્રણ બનાવવું ફરજિયાત છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન, જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ચાલો વાતને આગળ વધારીએ. આપણી પાસે બીજ તૈયાર છે, મિશ્રણ પણ તૈયાર છે. હવે વાવેતરની વાત. 2 નિયમો પર બહુ ભાર મુકાયો છે. કયા 2 નિયમો? એક તો વાવેતરની ઊંડાઈ 1.5 થી 2 સેન્ટીમીટર અને બીજું એક પાત્રમાં માત્ર એક જ બીજ. આટલી કડકાઈ શા માટે? કારણ કે નાની ભૂલો પણ શરૂઆતમાં મોટું નુકસાન કરી શકે છે. પહેલા ઊંડાઈની વાત. બીજમાં ઊર્જા મર્યાદિત હોય છે. બરાબર. જો એને વધુ ઊંડું વાવી દઈએ તો અંકુરને માટીમાંથી બહાર આવવા માટે વધુ પડતી શક્તિ વાપરવી પડે. ઘણીવાર એ બહાર પહોંચતા પહેલા જ થાકી જાય. અચ્છા, એટલે મૃત્યુ પામે. હા, યોગ્ય ઊંડાઈ એને ઓછી મહેનતે બહાર આવવામાં મદદ કરે છે. અને એક પાત્ર એક બીજવાળો નિયમ? એ નિયમ સ્પર્ધા ટાળવા માટે છે. જો એક જ પોલીબેગમાં 2-3 બીજ વાવીએ તો એ ઉગ્યા પછી પાણી, ખોરાક અને તડકા માટે અંદરોઅંદર લડશે. અને એમાં કોઈ પણ છોડ તંદુરસ્ત નહીં બને. બરાબર. આપણને 3 નબળા છોડ મળે. એના કરતાં એક મજબૂત અને સ્વસ્થ છોડ તૈયાર કરવો વધુ સારો. હવે સૌથી મોટો પડકાર તાપમાનનું સંચાલન. આપણે બીજને તો છેતરી લીધું, પણ વાતાવરણની ઠંડીનું શું કરવું? હા, આને માઇક્રોક્લાઇમેટ મેનેજમેન્ટ કહેવાય. દિવસે જ્યારે તડકો હોય ત્યારે નર્સરીને તડકામાં રાખો. સૂર્યની ગરમી માટીમાં સંગ્રહ થશે. અને રાત્રે? અસલી પડકાર રાત્રે જ છે, જ્યારે તાપમાન નીચે જાય અને ઝાકળ પડે. તો એના માટે પેલી જૂની બોરી કે કંતાનથી ઢાંકવાની જે સલાહ છે, એ કઈ રીતે કામ કરે? એ એક કામચલાઉ ગ્રીનહાઉસ જેવું કામ કરે છે. એ દિવસે સંગ્રહ થયેલી ગરમીને બહાર જતી રોકે છે. અને ઝાકળથી પણ બચાવે. હા, એ ઝાકળના ટીપાને સીધા છોડ પર પડતા રોકે છે, પણ સવારે તડકો નીકળતા જ કવર હટાવી લેવું ખૂબ જરૂરી છે. નહીં તો અંદર ભેજ વધી જાય. અને ફૂગ લાગવાનો ભય રહે. અને પાણી આપવા વિશે પણ ખાસ ચેતવણી છે. શિયાળામાં વધુ પાણી એટલે પ્રેમ નહીં, પણ સજા, એમ કહી શકાય. બિલકુલ. શિયાળામાં મોટાભાગના છોડ વધુ પાણીથી મરી જાય છે, તરસથી નહીં. બાષ્પીભવન ઓછું થાય એટલે માટી લાંબો સમય ભીની રહે. તો પાણી ક્યારે આપવું? નિયમ સરળ છે. માટીની ઉપરની સપાટીને અડીને જુઓ. જો સૂકી લાગે તો જ સ્પ્રેયરથી હળવો છંટકાવ કરો. આટલી બધી કાળજી પછી એ પરિણામ ક્યારે જોવા મળશે? જો બધું બરાબર કર્યું હોય તો 7 થી 12 દિવસમાં જ નાના લીલા અંકુર માટીમાંથી બહાર ડોક્યું કરતા દેખાશે. વાહ! અને છોડ ઉગ્યાના 15 દિવસ પછી એને ધીમે ધીમે તડકામાં રાખવાનું શરૂ કરવું, જેથી એ મજબૂત બને. સરસ. હવે આપણો છોડ નર્સરીમાં લગભગ 1 ફૂટનો થઈ ગયો છે. એને મુખ્ય ખેતરમાં ક્યારે અને કેવી રીતે લઈ જવો? સાંજના સમય પર ખાસ ભાર મુકાયો છે. હા, છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો એના માટે એક આઘાત જેવું છે, જેને ટ્રાન્સપ્લાન્ટ શોક કહે છે. અચ્છા. જો આ કામ બપોરના તડકામાં કરીએ તો છોડ મુરઝાઈ શકે છે,
પણ સાંજે સૂર્યાસ્ત પછી કરીએ તો વાતાવરણ ઠંડુ હોય, છોડને નવી જગ્યાએ ગોઠવવા માટે આખી રાતનો સમય મળે. જેથી ટ્રાન્સપ્લાન્ટ શોક ઓછો લાગે. હા, અને એના જીવિત રહેવાની શક્યતા ખૂબ વધી જાય છે. અને હા, રોપણી પછી તરત જ પાણી આપવું ખૂબ જરૂરી છે. આપણે સફળતાની રીત તો સમજી લીધી, પણ ચાલો એ ભૂલો પર પણ એક નજર કરી લઈએ જે મોટા ભાગના લોકો કરે છે. ચોક્કસ. મુખ્ય 4 ભૂલો છે. પહેલી, સીધા જમીનમાં બીજ વાવી દેવા. ઠંડી જમીન એને ઉગવા જ નહીં દે. બીજી? વધુ પડતું પાણી આપવું. ત્રીજી, ભારે અને ચીકણી માટીનો ઉપયોગ. અને ચોથી ભૂલ, નર્સરીને કાયમ છાંયડામાં અને ઠંડી જગ્યાએ રાખવી. આ 4 ભૂલો ટાળીએ તો સફળતાની શક્યતા વધી જાય. અનેક ગણી વધી જાય. અંતે, જે ખેડૂતો આને વ્યવસાયિક રીતે કરવા માંગે છે, જેઓ પાન, ફૂલ અને શીંગો ત્રણેયમાંથી આવક મેળવવા માંગે છે, એમના માટે આ નર્સરી પદ્ધતિ કેમ આટલી મહત્વની છે? એમના માટે તો આ વરદાન રૂપ છે ને. સીધા ખેતરમાં વાવવાથી ઘણા બીજ નથી ઉગતા. એટલે ખેતરમાં ખાલી જગ્યા રહી જાય છે, ઉત્પાદન ઘટે છે. જ્યારે નર્સરીથી આપણે 90% તંદુરસ્ત છોડ તૈયાર કરી શકીએ છીએ. બરાબર. આનાથી ખેતરમાં છોડની સંખ્યા જળવાઈ રહે. બધા છોડ એકસરખા અને એક જ ઉંમરમાં હોય. એટલે ખાતર, પાણી, કાપણી બધું જ એકસાથે અને વધુ સારી રીતે કરી શકાય. એટલે ખેતી વધુ વ્યવસ્થિત અને નફાકારક બને. બિલકુલ. આ તો થઈ નર્સરીની સંપૂર્ણ વાત. મને ખાતરી છે કે સાંભળનારાઓને આમાંથી ઘણું શીખવા મળ્યું હશે. શું આપણે ભવિષ્યમાં આ વિષય પર વધુ વાત કરી શકીએ? ચોક્કસ. જો સાંભળનારાઓને રસ પડશે તો આપણે આગળના ઓડિયોમાં ચર્ચા કરીશું કે છોડને ખેતરમાં રોપ્યા પછી કયું ઓર્ગેનિક ખાતર, ક્યારે અને કેટલું આપવું. અને પેલી પ્રુનિંગની વાત? હા, સૌથી મહત્વનું. દર વર્ષે વધુ ઉત્પાદન લેવા માટે એની ડાળીઓની કાપણી એટલે કે પ્રુનિંગ કઈ વૈજ્ઞાનિક રીતે કરવી જોઈએ. કારણ કે સરગવામાં યોગ્ય પ્રુનિંગ જ સારા ઉત્પાદનની ચાવી છે. ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે, મજૂરી કરે અને ખેતરમાં પાક પકવે, છતાં પણ ઘણીવાર પાકનો યોગ્ય ભાવ નથી મળતો. એ માટે એક જ મંત્ર છે: તમારી ચીઝનું ભાવ, ગ્રેડિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ તમારે જાતે નક્કી કરવું પડશે. કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયેલા રહો. અમે બહુ જલ્દી લાવી રહ્યા છીએ નવી ઓડિયો સિરીઝ. કેવી રીતે તમારી ચીઝનું પેકેજિંગ અને માર્કેટિંગ કરીને તમે સાચો નફો મેળવી શકો.